કરવી છે કે જ્યાં સાંસદ મનસુખ વસાવાએ તાબદાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં જે દ્રશ્યો જોવા મળ્યા એ દ્રશ્યો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો। શાળા અને હોસ્ટેલ જર્જરિત હાલતમાં છે। બિલ્ડિંગ જોઈને જરા પણ નહીં લાગે કે આ જગ્યા પર વિદ્યાર્થીઓ ભણતા હશે કે વિદ્યાર્થીઓ માટેની આ જગ્યા છે। મનસુખ વસાવાએ આ બિલ્ડિંગ જોઈને શું કહ્યું સાંભળો। બહુ સરસ બિલ્ડિંગ બનાવ્યું, જે તે વખતે બિલ્ડિંગ બનાવવામાં કોઈકનો કોઈ કોન્ટ્રાક્ટરોએ કંઈક ખામી રાખી હશે, એના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરિત થઈ ગયું છે। હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનું આખો વાતાવરણ, આસપાસ બધું ઘાસ ઉગી નીકળ્યું। તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં રહે છે એ જોઈને મને ભારે દુઃખ થયું। તો કૂતરા બિલાડા રહેતા હોય એવી જગ્યા છે તેવું તેમણે કહ્યું હતું અને સાથે સાથે તેમણે જે હોસ્ટેલ છે ત્યાં કઈ પ્રકારે જમવાની વ્યવસ્થા છે એની પણ વાત કરી હતી। જંગલી જનાવરો રહે તેવી આ હોસ્ટેલની હાલત છે। તેમણે આ શાળા જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું। આ બાબતે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને પત્ર લખ્યો છે। સરકારે મોટા પ્રમાણે સ્કૂલો તો બનાવી દીધી છે, બહુ સારી વાત છે એના માટે, પણ જ્યાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ કે બાકીના બીજા પૂરતો સ્ટાફ હોવો જોઈએ, હોસ્ટેલ હોય તો ત્યાં ગૃહપતિ હોવા જોઈએ, તે નથી। જેના કારણે જે ઉદ્દેશ્ય છે એ છોકરાનું સારું ઘડતર થાય, એને સારો ખોરાક મળે, સારું શિક્ષણ મળે, એ ઉદ્દેશ્ય પૂર્ણ થતો નથી।